આજે સરસ મજાનો દિવસ એટલે કે આપણે જેના થકી જેના લીધે આપણને જીવન મળ્યું, જેના થકી આપણને આ પૃથ્વી ઉપર આવવાનો મોકો મળ્યો અને પૃથ્વી ઉપર જીવન મળ્યું, જેના થકી એવો દિવસ એટલે કે મધર્સ ડે, માતાનો દિવસ. પણ ખરા અર્થમાં તો આ મધર્સ ડેને જો કોઈ સાકાર કર્યો હોય ને તો એ આપણી માતાઓએ કર્યો હતો. કારણ કે પહેલાંના સમયમાં મહા મુસીબતે એટલા કામ કરી અને એટલું દુઃખ વેઠવા છતાંય અને આપણને મોટા કર્યા, આપણે તમામ જાતની તકલીફ, એક પણ જાતની તકલીફ ન પડવા દીધી. કારણ કે એ સમયની અંદર ખેતીના કામ કરવાના, સાથે સાથે માલઢોર રાખતા હોય તો એનું કરવાનું, અને તોય છતાં સવારે દીવ ઉગે એ પહેલાં ખેતર જઈ અને હારે ભાત લઈ અને ખેતર જઈને ખેતરના કામ કરવાના. તો કેટલી તકલીફ વેઠી છે એ સમયમાં એ માતાઓએ કે એની કોઈ કલ્પના બહારની વાત છે એ બધી. કારણ કે એ કલ્પના બહારની વાત છે. કારણ કે એ સમયની અંદર કોઈ આવા સાધનો નહોતા, છતાં પણ કોઈ ફરિયાદ નહોતી અને આપણી માતાઓએ આપણને મોટા કર્યા અને તમામ કામ રાજી થઈને કરતા. અત્યારના સમયમાં તમે જુઓ તો ઘરમાં 3 જણા હોય તો કામના વારા હોય, બપોરે રસોઈ આ બનાવે, સાંજે રસોઈ આ બનાવે. એ સમયમાં કોઈ જાતની ફરિયાદ નહોતી. કેટલા કામ હતા અને કેટલા વાગ્યે ઉઠતા હશે ને કઈ રીતે પૂરું કરતા હશે એ તો આપણી માતાઓ જ જાણે. કારણ કે જ્યારે એ પરિસ્થિતિનો જે સમયગાળો હતો બહુ જ કઠિન હતો. અત્યારે તો રામના રાજ થઈ ગયા છે અને સ્ત્રીની શક્તિની કોઈ કલ્પના બહારની વાત છે કે સ્ત્રીની અંદર કેટલી શક્તિ હોય, ત્યારે જ આ બધું કાર્ય કરી શકે, બાકી કોઈની તેવડ નથી. તાજેતરનો દાખલો લઈ લ્યો આપણે, આપણા કર્નલ સુફિયા કુરેશી, કે કેટલાય એને આતંકવાદીઓને નાશ કરી નાખ્યા. આપણે એની પણ હિંમતને એક દાદ દેવી પડે. કારણ કે એ એક સ્ત્રી છે, એટલે સ્ત્રીની કલ્પનાની કોઈ પણ એની શક્તિની ક્યારેય પણ આપણે એની કલ્પના ન કરી શકીએ કે સ્ત્રીની અંદર કેટલી શક્તિ રહેલી છે એની. તો ખરા અર્થમાં મધર્સ ડેને જો પાર પાડ્યો હોય તો આપણી માતાઓએ, તો ફરી વખત હેપી મધર્સ ડે. થેન્ક યુ.